તો કેમ છો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છે ફ્લાવર શોની અંદર જે રિવરફ્રન્ટ ઉપર સ્થિત છે, જેમાં ટિકિટ બારી કાઉન્ટર ઉપર ટિકિટ મળી જશે આસાનીથી. આપણને 30 રૂપિયામાં એક ટિકિટ મળશે અને 12 વર્ષથી નીચેની ઉંમર જેને હશે એની ટિકિટની આપણે કોઈ જરૂર નથી. 12 વર્ષથી ઉપર જે વ્યક્તિ હોય એને એક જણાના 30 રૂપિયા જેટલી ટિકિટ લાગશે. તો આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ મિત્રો ફ્લાવર શો. તો ચલો આપણે જોઈએ. ફ્લાવર શોની અંદર મિત્રો રવિવાર છે એટલે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ભીડ આજે જોઈ શકાય છે. બાકી નોર્મલ દિવસમાં તમે અહીંયા આવશો તો આટલી બધી આપણને ભીડ જોવા નહીં મળે. હું મારા ફેમિલી સાથે આજે ફ્લાવર શોની મુલાકાતે આવ્યો છું મિત્રો. જેમાં જોઈ શકો છો તમે એક આ ચીની એ ફૂલ એન્જોય કરી રહી છે. તો ચલો આપણે અંદર શું વસ્તુ એક્ટિવિટી છે અને શું શું આકર્ષણનું કેન્દ્ર છે તમામ આજે એક્સપ્લોર કરવાના છે. તો વિડીયોના એન્ડ સુધી આપ બન્યા રહેજો. એ પહેલાં હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. તો ચલો આપણે જોઈએ. તો મિત્રો પહોંચી ગયા છે રિવરફ્રન્ટના ફ્લાવર શોની અંદર. તેની બહાર તમે જોઈ શકો છો કે ગેટ જે છે એનું કઈ રીતે અદ્ભુત રીતે મિત્રો બનાવવામાં આવ્યો છે ફ્લાવર શોમાં. અને આ ફ્લાવર શો અમદાવાદનો 2023 એટલે કે 2023નો જે આ ફ્લાવર શો છે જેમ તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો. આ બાજુની સાઈડે માય સિટી કરીને એક અદ્ભુત મિત્રો બનાવેલું છે, એ પણ તમે નિહાળી શકો છો. બહાર મિત્રો પાણીની સુવિધા પણ અવેલેબલ છે, એટલે એન્ટ્રી થતાં પહેલાં જો કોઈને તરસ લાગે કે પાણી પીવું હોય તો એની ફેસિલિટી મિત્રો અહીંયા અવેલેબલ છે. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે આખો ફ્લાવર શો એક્સપ્લોર કરવાના છીએ. તો એની અંદર આપણે શું શું છે તમામ વસ્તુ આજે નિહાળવાના છીએ. તો ચલો મિત્રો અંદર આપણે એન્ટ્રી કરીએ. બહારની બાજુ જ મિત્રો જેવા એન્ટર થઈએ એ પહેલાં જ માય સિટી માય પ્રાઇડ એટલે કે પ્રાઉડ ટુ બી અમદાવાદી એવું મિત્રો સરસ મજાનું એક તો ફ્લાવરથી ડેકોરેશન કરવામાં આવ્યું છે મિત્રો. અને 10th ફ્લાવર શો એટલે 10મા નંબરનો ફ્લાવર શો છે. કોરોનાના 2 વર્ષ પછી મિત્રો આ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. એન્ટ્રી થતાની સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું એક ફ્લાવરનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. પાછળ જે અટલ બ્રિજ જે છે એ પણ તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું થોડું ઝૂમ કરીને તમને બતાવવાનો ટ્રાય કરીશ કે એક્ઝેક્ટ પાછળની બાજુ અટલ બ્રિજ છે એ પણ જોઈ શકો છો મિત્રો. અને જમણી બાજુ એન્ટ્રન્સની જેવા જમણી બાજુ જઈશું મિત્રો તો ત્યાં એક જીરાફનું એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. એ પણ એકદમ સરસ મિત્રો લાગી રહ્યું છે. ફ્લાવર ડેકોરેશન એકદમ અદ્ભુત કરવામાં આવ્યું છે આની અંદર. અને આ બાજુ હું થોડું ઝૂમ કરીને બતાવીશ મિત્રો એક એલિફન્ટ એટલે કે જે હાથી છે એનું પણ સરસ મજાનું ડેકોરેશન મિત્રો એની ઉપર કરવામાં આવ્યું છે. અમદાવાદ ફ્લાવર શો 2023. આ ઉપરાંત મિત્રો આ હાથી પણ એકદમ આકર્ષણનું કેન્દ્ર છે ફ્લાવર શોની અંદર, જે તમે જોઈ શકો છો. હું નજીકથી તમને થોડું ઝૂમ કરીને બતાવવાનો ટ્રાય કરીશ. અદ્ભુત ડેકોરેશન મિત્રો કરવામાં આવ્યું છે. તમામ પ્રકારના ફ્લાવર અહીંયા અવેલેબલ છે. અને સાથે સાથે અહીંયા જોઈ શકો છો ક્રોકોડાઇલ મગર અને નાનું એવું પોન્ડ એટલે કે તળાવ પણ મિત્રો અહીંયા બનાવવામાં આવ્યું છે. આજે સન્ડે હોવાથી મિત્રો હોલિડે છે એટલે સખત એવી ભીડ જોવા મળે છે. બાકી રૂટીનના દિવસોમાં અહીંયા આટલી બધી ભીડ હોતી નથી, પરંતુ સન્ડેના કારણે અને લાસ્ટ સન્ડે છે આજે એટલા માટે પુષ્કળ પ્રમાણમાં મિત્રો ભીડ છે એ તમે જોઈ શકો છો. આ પણ મિત્રો એકદમ સેલ્ફી પોઈન્ટ માટે એકદમ બેસ્ટ લોકેશન છે મિત્રો. બીજી બાજુ હું વાત કરું મિત્રો તો આ જે ડિયર એટલે કે હરણ છે એને પણ કેટલું સરસ મિત્રો સજાવવામાં આવ્યું છે. અને આ જે લાયન છે મિત્રો જે આપણા જુનાગઢની શાન લાયન પણ મિત્રો અહીંયા રાખવામાં આવ્યો છે ફ્લાવર શોની અંદર. અને સાથે સાથે મિત્રો નાનું લાયન એટલે બેબી લાયન પણ છે મિત્રો અવેલેબલ અહીંયા. આ બાજુ લેપર્ડ એટલે કે ચિત્તો પણ એક ઉખાર લુકમાં મિત્રો છે.
પાછળની બાજુ તમે જોઈ શકો છો મિત્રો કે ઓલિમ્પિક ગેમોને પ્રાધાન્ય આપવા માટે પણ એક અલગ સ્પોટ મિત્રો બનાવવામાં આવ્યો છે, એ પણ આજે બતાવવાના છે મિત્રો. તો વિડીયોના એન્ડ સુધી આપ બન્યા રહેજો. ઓલિમ્પિકની ગેમોને મિત્રો પ્રાધાન્ય આપવા માટે રિવરફ્રન્ટ ફ્લાવર શોની અંદર એક અલગ જ પ્રકારની મિત્રો રચના કરવામાં આવી છે અને તમામ જે રમતો આપણે ઓલિમ્પિકની અંદર જોઈએ છે એ તમામને અહીંયા મૂકવામાં આવી છે. એ તમામ વસ્તુ હું તમને બતાવવાનો મિત્રો ટ્રાય કરીશ. આ રીતે જો ફૂટબોલને પ્રાધાન્ય આપવા માટે જબરજસ્ત એવું મિત્રો બનાવવામાં આવ્યું છે. ઝૂમ કરીને પણ બતાવવાનો તમને મિત્રો હું ટ્રાય કરીશ. આ બાજુની હું વાત કરું મિત્રો તો આ જે બોક્સિંગ, ત્યારબાદ મિત્રો આર્ચરી, રનિંગ, ભાલા ફેંક, તમામ ગેમો મિત્રો બોડી બિલ્ડિંગ માટે પણ મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. થોડું ઝૂમ કરીને બતાવવાનો તમને ટ્રાય કરીશ. અદ્ભુત બનાવવામાં આવ્યું છે મિત્રો તમામ વસ્તુ ફ્લાવરથી. ત્યારબાદ આગળની તરફ આપણે જઈએ તો અહીંયા એક હનુમાનજીની પણ મિત્રો પ્રતિમા છે. બજરંગ બલી કી જય, એ તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અદ્ભુત હનુમાનજીની એક પ્રતિમા બનાવવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો વાત કરું તો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હનુમાનજીની એટલે કે બજરંગ બલીની જબરજસ્ત મિત્રો પ્રતિમા અહીંયા બનાવવામાં આવી છે અને ફ્લાવરનું અદ્ભુત પ્રકારનું મિત્રો ડેકોરેશન છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું થોડો નજીક જઈને બતાવવાનો તમને ટ્રાય કરીશ. આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આ રીતે સરસ એક બનાવવામાં આવી છે મિત્રો. નયન રમ્ય દ્રશ્યો એટલે આંખોને ગમી જાય. એટલે કે ધારો કે તમે સ્ટ્રેસમાં હોય તો મિત્રો આ ફ્લાવર શોમાં આવશો તો તમે સ્ટ્રેસ પણ મિત્રો દૂર થઈ જશે. આંખોને મિત્રો એકદમ સરસ અને એકદમ ઠંડક મિત્રો રાખશે અને આવું મિત્રો પ્રવાસ કરવો પણ ખૂબ જરૂરી છે. ત્યારબાદ આ રીતે પણ મિત્રો એક સેલ્ફી માટેનો એક જબરદસ્ત મિત્રો પોઈન્ટ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધારો કે મિત્રો કોઈને તરસ લાગે પાણીની તો ડ્રિંકિંગ વોટર એટલે કે પાણી પીવાની પણ સુવિધા મિત્રો અહીંયા અવેલેબલ છે. એટલે કે નાના બાળકોને ગમે ત્યારે આ તે કોઈને તરસ લાગે મિત્રો તમામ સુવિધાઓ મિત્રો અહીંયા જ છે. આ બાજુ આ પણ મિત્રો ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે અને યોગ અને આ ભગવાન છે એને આ ફ્લાવર શોની અંદર મિત્રો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઋષિમુનિને પણ સરસ રીતે મિત્રો શણગારવામાં આવે છે. ફ્લાવરથી ડેકોરેશન છે, અદ્ભુત લાગી રહ્યું છે મિત્રો. એકદમ નયન રમ્ય દ્રશ્ય. સન્ડે હોવાથી મિત્રો પુષ્કળ પ્રમાણમાં ભીડ છે અને સામેની બાજુ યોગા રિલેટેડ મિત્રો સ્ટેચ્યુસ બનાવવામાં આવ્યા છે. ત્યાં પણ જઈને આપણે એ પણ તમામ વસ્તુ બતાવવાનો આપણે ટ્રાય કરીશું.
પાછળ G20 સમિટ માટે પણ મિત્રો જોઈ શકો છો તમે. તમામ વસ્તુ મિત્રો આની અંદર બતાવવામાં ટ્રાય કર્યો છે. ફ્લાવર શોની અંદર મિત્રો ધારો કે તરસ લાગે તો એના માટે પાણીની ફેસિલિટી પણ મિત્રો અહીંયા અવેલેબલ જ છે. અંદરની તરફ મિનરલ જગ પણ મિત્રો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત કરું તો કોઈને ટોયલેટ જવું હોય, વોશરૂમ જવું હોય, એ તમામ વસ્તુ મિત્રો અંદરની સાઈડ અવેલેબલ છે. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. અને સાથે સાથે આટલું બધું ફરીને જો તમારા પગ એકદમ થાકી ગયા હોય, તમને થાક લાગ્યો હોય તો તમામ પ્રકારના નાસ્તાઓ પણ મિત્રો અહીંયા મળે છે. ઢોકળા, ખીચું, દિલ્હી ચાટ, ભેળ, ભૂંગળા, તમામ વસ્તુ અહીંયા નાસ્તાની મિત્રો તમે અહીંયાથી લઈને કરી શકો છો. 20-30 રૂપિયાની અંદર તમને તમામ પ્રકારના નાસ્તા મિત્રો અહીંયા પ્રોવાઈડ થઈ જશે. એટલે કે આસાનીથી મિત્રો મળી જશે. આ રીતે મિત્રો તમારે નાસ્તો કરવો હોય તો આ રીતે ટોકન તમારે લેવો પડશે. તમામ વસ્તુનો ઢોકળા, ખીચું, મકાઈ દરેકનો ટોકન અહીંયાથી તમને 20 થી 30 રૂપિયામાં મળી જશે. ત્યારબાદ તમે અહીંયા સામે કાઉન્ટરથી કલેક્ટ કરી શકો છો. અહીંયા ગરમા ગરમ ઢોકળા બની રહ્યા છે. ખીચું છે એટલે કે ચોખાના લોટ. આ જે ખીચું છે જે તમે જોઈ શકો છો મિત્રો, અને ગરમા ગરમ લાઈવ ઢોકળા. U20 ખૂબ સરસ રીતે મિત્રો આને પણ ડેકોરેશન એકદમ કરવામાં આવ્યું છે. फूड पॉइंट आ गया है.
સરસ દોડને પણ મિત્રો આ રીતે શણગારવામાં આવે છે. એકદમ એટ્રેક્ટિવ મિત્રો દોડ લાગી રહ્યો છે. તો ઝૂમ કરીને બતાવવાનો તમને ટ્રાય કરી. આ ટ્રી એટલે કે આ ઝાડને પણ કેટલું સરસ રીતે મિત્રો કટ કરવામાં આવ્યો છે. પાછળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અટલ બ્રિજ છે મિત્રો. ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં ભીડ છે. નજીકમાં મિત્રો એ પણ આપણે એક્સપ્લોર કરવાના છીએ. એનો પણ મિત્રો લોંગ એક વિડીયો આપણે બનાવવાના છીએ. તમે ગુલાબને પણ મિત્રો જોઈ શકો છો. એકદમ ઇંગ્લિશ ગુલાબ છે, દેશી ગુલાબ, તમામ પ્રકારના મિત્રો 30થી વધારે પ્રકારની જાતના ગુલાબ પણ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું થોડું ઝૂમ કરીને પણ તમને બતાવવાનો ટ્રાય કરીશ. આખું ગુલાબનું ગાર્ડન, રોઝ ગાર્ડન છે મિત્રો. ત્યારબાદ તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સફેદ કલરના જે પીટુનિયા ફ્લાવર છે. ત્યારબાદ મિત્રો આ રીતે શણગારવામાં એકદમ જબરજસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું છે. કુંડા કહેવાય એ આ રીતે મિત્રો લટકાવવામાં આવ્યા છે. એમાં અલગ અલગ પ્રકારના પ્લાન્ટો મિત્રો છે. આ ઉપરાંત મિત્રો વાત કરું તો આ પણ એક અદ્ભુત ફોટો માટે આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો. હાર્ટ શેપનું ફ્લાવરથી જબરજસ્ત શણગારવામાં મિત્રો આને આવ્યું છે. રેડ અને વ્હાઈટ નું કોમ્બિનેશન એકદમ અદ્ભુત મિત્રો લાગી રહ્યું છે. ત્યારબાદ જો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પણ મિત્રો ટ્રાય કર્યો છે. કે ટ્રકના અને ટ્રેક્ટરના જે ટાયર છે વેસ્ટમાંથી બેસ્ટ એ રીતે આ રીતે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એકદમ અદ્ભુત રીતે મિત્રો આનું ડેકોરેશન કરવામાં આવે છે. આ ફ્લાવર્સોની મિત્રો તમે સાઈડમાં જોશો સુંદર મજાની સાબરમતી રિવર તમે જોઈ શકો છો. નયનરમ્ય દ્રશ્યો છે એકદમ. અહીંયા તમે બેસી જ રહો મિત્રો એવું થશે. અને તમારો આખા વીક દરમિયાન જે પણ તમે થાકી ગયા છો કામથી તો મિત્રો તમારો થાક પણ એકદમ ગાયબ થઈ જશે. એકદમ નયનરમ્ય આંખને ગમી જાય એવા દ્રશ્યો મિત્રો છે આ રિવરફ્રન્ટના. પાછળ મિત્રો એસવીપી જે ફેમસ હોસ્પિટલ છે સરદાર વલ્લભભાઈ પટેલ એની એક્ઝેક્ટ પાછળના ભાગમાં રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કમાં આ ફ્લાવર શોનું આયોજન મિત્રો થયેલું છે. તમે નાનું બેબી પણ મિત્રો જોઈ શકો છો ડસ્ટબિનમાં કચરાને મિત્રો નાખી રહ્યો છે. એકદમ ગુડ ચીની ગુડ. ફ્લાવર શોની અંદર મિત્રો આવા અલગ જાતે અલગ જગ્યાએ મિત્રો સ્ટોલો પણ અવેલેબલ છે. એટલે જ્યાં તમારે ધારો કે પ્લાન્ટના શોખીન હોય, તમારા ઘરે અલગ અલગ છોડ રાખતા હોય તો તમે
આ રીતે મિત્રો તમે પરચેસ કરીને તમારા ઘરે પણ લઈ જઈ શકો છો. અને કુંડા છે, પ્લાન્ટ છે, તમામ મિત્રો અહીંયાથી તમને આસાનીથી મળી જશે. છોડ રાખવાના મિત્રો કુંડા એ પણ તમને આસાનીથી અહીંયાથી મળી જશે. અલગ અલગ શેપના મિત્રો કુંડા અવેલેબલ છે, ચોરસ, રાઉન્ડ. આ પ્રમાણેના મિત્રો અલગ અલગ વેરાયટી વાળા છોડ પણ મિત્રો અહીંયા મળે છે, જે તમે આસાનીથી મિત્રો પરચેસ પણ અહીંયાથી કરી શકો છો. અલગ અલગ સ્ટોલો પણ મિત્રો આની અંદર આપણને જોવા મળશે, જે આવા અલગ અલગ વેરાયટી વાળા છોડ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. એ પ્રમાણે આ છોડ તમે ઘરે પરચેસ કરીને પણ મિત્રો લઈ જઈ શકો છો. G20 સમિટ પણ છે મિત્રો પાછળ. અશોક સ્તંભ પણ મિત્રો અવેલેબલ છે. આ ઉપરાંત મિત્રો દર વખતની જેમ અહીંયા બાર્બી ડોલ પણ મિત્રો અહીંયા રાખવામાં આવી છે અને અદ્ભુત રીતે મિત્રો શણગારવામાં આવી છે. ત્યાં મેરી ગો રાઉન્ડ એટલે કે ગલગોટાના પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આંખોને ગમી જાય એવા જબરજસ્ત દ્રશ્યો મિત્રો. તમામ વસ્તુ હું તમને બતાવવાનો ટ્રાય કરીશ, ઝૂમ કરીને બતાવીશ. અદ્ભુત રીતે મિત્રો આને બાર્બી ડોલને સજાવવામાં આવી છે, રેડ અને વ્હાઇટ ફ્લાવર્સ. તો મિત્રો આજના વિડીયોની અંદર 2023 એટલે કે 2023નો આપણે ફ્લાવર શો આપણે જોયો. તો કેવો લાગ્યો ફ્લાવર શોનો વિડીયો એ કમેન્ટ સેશનમાં અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો. અને મારી પાછળની સાઈડ એટલે કે બેક સાઈડ તમે જોઈ શકો છો સાબરમતી રિવર એટલે કે સાબરમતી નદી છે એ અવેલેબલ છે. તો હજુ સુધી પણ સબસ્ક્રાઈબ આપણી ચેનલને ના કરી હોય તો કરી દેજો. નેક્સ્ટ બ્લોગની અંદર આપણે નવા જ લોકેશન સાથે મળીશું. ત્યાં સુધી આ વિડીયોને વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ. એની બાજુ નહીં જવાનું.